નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆતમાં એક મહત્વપૂર્ણ સમાચાર કે પાટણ બાળ તસ્કરીમાં સૌથી મોટો ખુલાસો થયો છે। સમી નજીક જમીનમાં અન્ય બાળક દાટિયાનું ખુલ્યું છે। આરોપીઓને સાથે રાખીને બાળકને બહાર કઢાયું છે। દાદર ગામ નજીક બનાસ નદીમાં કરાયું હતું દફન। આ બાળકને વધુ એક બાળક મળતા સમગ્ર પાટણમાં ચકચાર છે। હવે તો આવા કેટલા બાળકોના જીવ લીધા હશે। તસ્કરી તો કરી રહ્યા છે, સાથે સાથે બાળકના જીવ પણ લઈ રહ્યા છે। 3 આરોપીઓના રિમાન્ડ દરમિયાન ખુલાસો થયો છે। પોલીસે બાળ તસ્કરી મુદ્દે 3ની ધરપકડ કરી છે। પાટણ બાળ તસ્કરીમાં આ મામલો કે જ્યાં બાળ તસ્કરીમાં બીજી બાળક મળી આવ્યું છે। આરોપી દ્વારા દફન કરેલ બાળક કઢાયું છે। એસઓજી પોલીસ પહોંચ્યું હતું, જ્યાં દફન કરાયું હતું ત્યાં આરોપીને લઈને પહોંચી હતી એસઓજીની ટીમ। એક પછી એક આમાં ખુલાસા થઈ રહ્યા છે। બાળકની તસ્કરી અને ત્યારબાદ આ બીજું બાળક મળી આવ્યું છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। જી ભરત, આ સમગ્ર ઘટનામાં વધુ એક ખુલાસો થયો છે। ચોક્કસથી પાટણ જિલ્લાની અંદર જે બાળ તસ્કરી છે ને બાળ તસ્કરીની અંદર આજે એક ચોંકાવનારી હકીકત સામે આવી છે કે જે પ્રથમ સુરેશ ઠાકોર, શિલ્પા ઠાકોર તેમજ રૂપસંગજી ઠાકોરની જે રીતે પોલીસે અટકાયત કરીને પોલીસની અટકાયત બાદ જે રીતે 4 દિવસના રિમાન્ડ માંગ્યા તેની અંદર પ્રથમ જે રીતે નિષ્કા હોસ્પિટલની અંદર જે બાળકનો સોદો કરવામાં આવ્યો હતો, વંશ નીરવ મોદી નામનો જે બાળકનો સોદો કરવામાં આવ્યો હતો 1,20,000નું, તે બાળક અત્યારે પાલનપુરની બાળ શિશુ ગૃહમાંથી અત્યારે જે જીવિત હાલતમાં મળ્યું છે। પરંતુ ફરી એક વખત આજે વહેલી સવારે અન્ય 2 આરોપીની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી અને પોલીસની અટકાયતની અંદર વધુ એક બાળક મળી આવ્યું છે। એટલે કહી શકાય કે જે રીતે શિલ્પા ઠાકોર છે મુખ્ય ભૂમિકાની અંદર આ જોવા મળી રહી છે। શિલ્પા ઠાકોર દ્વારા જે કચ્છના આડેસરથી જે બાળક અહીંયા લાવવામાં આવ્યું હતું તેને પાટણની કોઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલાવવામાં આવ્યું હતું, પરંતુ બાળક બીમાર હોવાના કારણે બાળક મૃત્યુ પામ્યું હતું। ત્યારબાદ શિલ્પા ઠાકોર તેમજ સુરેશ ઠાકોર અને અન્ય જે આરોપીઓ છે તેઓ દ્વારા સમી તાલુકાનું જે દાદર ગામ છે, દાદર ગામથી સીમમાંથી પસાર થતી જે બનાસ નદી છે, બનાસ નદીની અંદર બાળકને દફન કરવામાં આવ્યું હતું। હાલ સમગ્ર પાટણ એસઓજીની ટીમ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે। સમી તાલુકાનું જે દાદર ગામ છે ત્યાં ગાડી એસઓજી પોલીસ, એફએસએલની ટીમ, પેનલ ડોક્ટરની ટીમ અને મામલતદાર સહિતની ટીમો અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે અને સમગ્ર જે બાળકને અહીંયા દફન કરવામાં આવ્યું છે તે સ્થળ ઉપર ટીમ પહોંચી છે અને જે બાળકને દફન કરવામાં આવ્યું છે તેને તમામ પેનલ ડોક્ટરની હાજરીની અંદરથી તે બાળક દફન કરેલું બહાર કાઢવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે એક બાદ એક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે આ જે આરોપીઓ, નરાધામ આરોપીઓ છે કે કેટલા બાળકોનો અત્યાર સુધી સોદો કર્યો છે તે સૌથી મહત્વની બાબત છે, કારણ કે એક બાદ એક બાળકો મળી રહ્યા છે। પ્રથમ જે બાળક મળ્યો વંશ તે અત્યારે જીવિત છે, પરંતુ આજે જે બીજું બાળકનું નામ ખુલ્યું છે તે અત્યારે તેને મૃત હાલતમાં અહીંયા દફન કરવામાં આવ્યો હતો અને આજે તેને અહીંથી કાઢવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે આજે સમગ્ર ઘટનાક્રમ છે તેની અંદર જેટલા પણ આરોપીઓ અત્યાર સુધી પકડાયા છે તમામ મોટા ભાગના જે ડોક્ટરી લાઈન સાથે એટલે કે બોગસ ડોક્ટરો હતા અને આ 5 મળીને આ રીતે બાળકોના સોદા કરતા હતા। એટલે સૌથી મોટા અહીંયા સવાલો ઉભા થઈ રહ્યા છે કે પાટણની જે નિષ્કા હોસ્પિટલ છે, નિષ્કા હોસ્પિટલની અંદર જે પ્રાપ્ત થતી માહિતી પાસે છે, સંદેશ ન્યૂઝ પાસે જે રીતે માહિતી છે ત્યાં ગાડી 6 થી 7 જેટલા બાળકો સુરેશ ઠાકોર દ્વારા નિષ્કા હોસ્પિટલની અંદર સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા, પરંતુ જેની અંદરથી 2 બાળકો તો અત્યારે મર્યા છે। અન્ય જે 4 બાળકો છે તે ક્યાં છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પાટણની નિષ્કા હોસ્પિટલના અંદર ફરજ બજાવતા દિવ્યેશ શાહ પણ આ સમગ્ર કેસની અંદર ક્યાંક ને ક્યાંક તેઓની પણ જવાબદારી હોય છે। નિષ્કા હોસ્પિટલની અંદર અન્ય જે મેડિકલ સ્ટાફ છે, દરજી તેમજ અમૃત રાવલ નામના જે 2 જણા છે તેઓની પણ ભૂમિકા હોઈ શકે છે, કારણ કે એક બાદ એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે। અને અત્યારે જે બાળકને દફન કર્યું છે સમી તાલુકાના દાદર ગામથી પસાર થતી બનાસ નદીમાં, તેમાંથી અત્યારે બાળકને એસઓજી, એફએસએલ, ડોક્ટરની પેનલ ટીમ અને જે વિડીયોગ્રાફી સાથે આ બાળકને જે દફન કરવામાં આવ્યું હતું જે સ્થળ ઉપરથી ત્યાં ગાડીથી બહાર કાઢવામાં આવ્યું છે અને અત્યારે મીડિયાને તે સ્થળ ઉપર જવા માટે રોકવામાં આવી રહ્યા છે। અહીંયા પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે ને જે સ્થળ ઉપર બાળક દફન કરવામાં આવ્યું છે તે સ્થળ સુધી મીડિયાને નથી જવા દેવામાં આવી। એટલે કહી શકાય કે જે એસઓજીની ટીમ સતત 9 દિવસથી આ સમગ્ર રેકેટ છે તેની અંદર તપાસ કરી રહી છે અને અત્યારે આ જે સમગ્ર રેકેટ છે તેની અંદર નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, પરંતુ મીડિયાને ક્યાંક ને ક્યાંક એસઓજી ટીમ અહીંયા પોલીસ પોઈન્ટ ગોઠવી દેવામાં આવ્યો છે અને મીડિયાને આ જે સમગ્ર ઘટના છે તેનાથી દૂર રાખવામાં આવી રહી છે, કારણ કે આટલું મોટું જે રીતે પાટણ જિલ્લાની અંદર રેકેટ ચાલી રહ્યું છે અને અત્યારે જે પોલીસ છે મીડિયાને કારણ કે ક્યાંક ને ક્યાંક દબાવતી હોય એ રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે સ્થળ ઉપર મીડિયાને જવા દેવામાં નથી આવી રહ્યું। અહીંયા પોલીસનો પોઈન્ટ ગોઠવી દેવામાં આવ્યો છે અને તે સ્થળ ઉપર હજુ સુધી મીડિયાને જવા નથી દેવામાં આવ્યું। આટલા મોટા
જે બાળ તસ્કરીના આરોપીઓ છે, આરોપીઓ જે રીતે શિલ્પા ઠાકોરનું આજે દાદર ગામ છે, દાદર ગામથી માત્ર 2 કિલોમીટર દૂર તેનું પોતાનું વતન છે, તે વર્ષોથી અહીંયા ડોક્ટર લાઈનની અંદર બોગસ પ્રેક્ટિસ કરતી હતી. એટલે સમગ્ર રેકેટની અંદર શિલ્પા ઠાકોર, સુરેશ ઠાકોર, રૂપસંગજી ઠાકોર તેમજ આજે સવારે 2 પકડાયેલા આરોપીઓ આ સમગ્ર રેકેટની અંદર જે આડેસર ગામથી પકડાયેલા છે, આ સમગ્ર રેકેટની અંદર સંડોવાયેલા છે. પરંતુ હજુ સુધી પોલીસ 5 આરોપીઓને જપ્ત કર્યા છે, 2 બાળકો અત્યારે મળ્યા છે. આ તમામ જે રીતે ઘટના એક બાદ એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે અને અત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ જાત પીછોડો કરી રહી છે અને મીડિયાને દૂર રાખવામાં આવી રહ્યા છે. જી ભરત, આજે બાળક બીજું મળી આવ્યું છે, તેની તસ્કરી ક્યાંથી કરવામાં આવી હતી, શા માટે તેને પણ દફન કરી દેવામાં આવ્યું, એ પણ બીમાર હતું, કોઈ આરોપીએ કઈ વધુ ખુલાસા કર્યા છે? ચોક્કસથી આજે સવારે જે 2 આરોપીઓ જે પોલીસે જપ્ત કર્યા, પકડ્યા હતા ને જેના નામ ખુલ્યા છે, તેની અંદર નરેશ દેસાઈ અને ધીરેન ઠાકોર નામના જે 2 ઈસમો છે, તેમાં નરેશ દેસાઈ છે તે કચ્છના આડેસરની અંદર ખાનગી હોસ્પિટલની અંદર પોતે નોકરી કરતો હતો. એ જ રીતે ધીરેન ઠાકોર પણ ખાનગી હોસ્પિટલની અંદર નોકરી કરતો. એટલે સમગ્ર જે રેકેટ છે તેની અંદર ક્યાંક ને ક્યાંક આજે જે સુરેશ ઠાકોર બોગસ ડોક્ટર હતો તેને તાર જે રીતે આ રીતે જે મુખ્ય ભાગે જે ઠાકોર યુવાનો પોતે ખાનગી હોસ્પિટલમાં કે અન્ય જગ્યાએ નોકરી કરતા હોય એવા લોકોનો સંપર્ક કર્યો છે. એટલે સમગ્ર જે રેકેટ છે તે ક્યાંક ને ક્યાંક આ 5 જે આરોપીઓ પકડાયેલા છે ક્યાંક ને ક્યાંક ડોક્ટરી લાઈન સાથે જોડાયેલા છે. કોઈક જગ્યાએ ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર નર્સ તરીકે નોકરી કરતા હોય તો કોઈક જગ્યાએ પ્રેક્ટિસ કરતા હોય. એટલે સમગ્ર રેકેટ છે તે સુરેશ ઠાકોર દ્વારા રચવામાં આવ્યું હતું. સમગ્ર રેકેટની અંદર સુરેશ ઠાકોર મુખ્ય ભૂમિકા છે, શિલ્પા ઠાકોરની પણ મુખ્ય ભૂમિકા છે. કારણ કે આજે જે બીજું બાળક મળ્યું છે તે કચ્છના આડેસરમાંથી લાવવામાં આવ્યું હતું. આ બાળક જે છે તે નરેશ દેસાઈ દ્વારા આપવામાં આવ્યું હતું અને સમગ્ર રેકેટની અંદર શિલ્પા ઠાકોર અને સુરેશ ઠાકોરનો સંપર્ક કર્યો હતો અને તેને પાટણની કોઈ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. પરંતુ બાળક વધુ પડતું બીમાર રહેતો તેને ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યું હતું પાટણની નિષ્કા હોસ્પિટલની અંદર. તેવી અત્યારે વિગતો મળી રહી છે. નિષ્કા હોસ્પિટલમાંથી તેને ઓક્સિજન સાથે અહીંથી લઈ જવામાં આવ્યું હતું અને રસ્તામાં જ કોઈક જગ્યાએ બાળક મૃત્યુ પામ્યું અને મૃત્યુ પામતા તેને સમી તાલુકાની અંદરથી પસાર થતી જે દાદર ગામ છે તેની બનાસ નદીની અંદર તેને દફન કરવામાં આવ્યું હતું. જી ભરત, અન્ય પણ તસ્કરી કરેલા બાળકો છે, અન્ય 5 જેટલા બાળકો છે, તેની વધુ માહિતી છે, એ અત્યારે બાળક ક્યાં તેમને રાખવામાં આવ્યા છે તે મળ્યા છે? માત્ર 2 બાળકોનો જ પત્તો પોલીસને મળ્યો છે. કારણ કે એક જે રીતે બનાસકાંઠાનું પાલનપુર છે, પાલનપુરની જે રીતે બાળક ત્યાં ગાડી બાળ શિશુ ગૃહની અંદર તેને રાખવામાં આવ્યું છે. જે ફરિયાદી આ સમગ્ર કેસના છે નરેશ મોદી નામનો જે ફરિયાદી છે તેને વંશ નરેશ મોદી નામનું જે બાળક છે તે અત્યારે જીવિત છે. આ જે બીજું બાળક છે તે બીજું મળ્યું છે. એટલે કહી શકાય કે આવા તો કેટલા બાળકો હજુ સુધી આ જે સમગ્ર રેકેટ છે તેની અંદર ખુલે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જી ભરત, તમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો આજે અન્ય બીજું એક બાળક મળી આવ્યું છે, એને પણ દફનાવી દેવામાં આવ્યું હતું. તેની પણ તબિયત નહોતી સારી, તેની સારવાર થઈ હતી અને અલગ અલગ બાળકોની તસ્કરી કરવામાં આવતી. તેમાં હોસ્પિટલની ક્યાંક ને ક્યાંક ભૂમિકા છે, બોગસ ડોક્ટરોની ભૂમિકા છે. એક પછી એક ચિઠ્ઠા ખુલી રહ્યા છે બાળકોની તસ્કરી. અને જો બાળક નબળું છે, બીમાર છે, તો તેને દફનાવી દેવામાં આવતું હતું. તો આરોપીઓને સાથે રાખીને આ બહાર બાળક કાઢવામાં આવ્યું હતું, જ્યાં સ્થળ ઉપર બાળકને લઈ જવામાં આવ્યો હતો અને આરોપીને લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ મૃત બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું. આ મામલે પોલીસ વધુ તપાસ આદરી રહી છે.